ઘનશ્યામ મહારાજની જય. ભક્તો આજે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો આજનો વિડીયો આપણે લાવ્યા છે એ છે સુબોધ સાગરની કથા આપણે સાંભળવાની છે. આ લોકમાં માયા નિરંતર હસ્યા કરે છે, આના વિશેની કથા છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને જે હરિભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકે છે. અમારો મોબાઈલ નંબર 6354451482. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકે છે. હવે આપણે કથા સાંભળીશું. ઘનશ્યામ મહારાજની જય. આ લોકમાં માયા નિરંતર હસ્યા કરે છે. માયા કહે છે, તું મને ગમે તેટલી ભેગી કરે, લાકડાની કે લોખંડની પેટીમાં ભરે કે ભૂમિમાં ભંડારી રાખે અને અત્યંત કાળજીપૂર્વક કબજે રાખે તો પણ હું ક્યાંય કોઈને કબજે રહી છું તે તારે કબજે રહીશ, આમ કહી હસ્યા કરે છે. માયા કોઈના કબજામાં રહી નથી અને રહેશે પણ નહીં. વળી કહે છે કે નંદરાજાએ મને ચારેય કોરથી ભેળી કરી હતી તો પણ હજી ક્યાંક હોય તો લઈ લઉં, એટલા માટે જ તેમણે દમડે પૈસે ઊંટ વેચવા કાઢ્યા, પણ ઊંટ ક્યાંય વેચાયો નહીં. જ્યારે ઊંટ પાછા આવ્યા ત્યારે નંદરાજાએ પૂછ્યું કે ક્યાંય ધન છે? ચાકરો કહે છે, પ્રભુ કોઈ જગ્યાએ પર પૈસા રહ્યા નથી, તેથી ઊંટ કોઈએ ખરીદ્યું નહીં. પણ એટલી વાત જાણી કે અમે દેશે દેશ ફરતા આવતા હતા ત્યારે એક ગામમાં ઊંટ જોઈ એક મુસલમાનનો છોકરો પોતાની માને કહેવા લાગ્યો, માં, એક દમડે મેં ऊँट मिलता है तो एक ला दे. माँ बोले, बेटे घर में दमड़ी नहीं है तो कहाँ से ऊँट ला दऊँ? છોકરો તો એકદમ રડવા લાગ્યો, જમીન પર પછાડો ખાવા લાગ્યો. माँ कहे, साले रड़के मर जाओ तो भी पैसा नहीं है. पेटिए नंद राजा ने किसी के घर में पैसा नहीं रहने दिया है तो मैं कहाँ से लाऊं? लेकिन चाहिए तो जा तेरे बाप के कब्र में से निकाल ले. छोकरो कहे, वहाँ कहाँ से होगा? तो कहे, मुर्दे के साथ कब्र में एक पैसा डालने पड़ता है, ऐसी बात हमने सुनी है. तो कब्रों सिवाय कोई जगह पर पैसा नहीं है, चाहिए तो કબરો મેં સે નિકાલો. આમ કહ્યું એ અમે સાંભળ્યું, માટે કબર સિવાય ક્યાંય પૈસો રહ્યો નથી. ત્યારે નંદરાજાએ કબરો ખોદાવવાનું કામ શરૂ કર્યું. આવી રીતે નંદરાજાએ મને ચારેય કોરથી ભેગી કરી હતી અને રોજ મોટા જતી જોગી પૂજ ફકીર અને આદિકને પૂછતો, જે મારી માયાને કોઈ ન લઈ શકે એવું કોઈ સ્થળ બતાવો. ત્યારે કોઈક જૂના જોગીએ તેને કંઈક જડીબુટી આપી અને કહે, આ ચીજ તું મોઢામાં રાખી સમુદ્રમાં જઈશ એટલે પાણીમાં માર્ગ થઈ જશે, એટલે તું ત્યાં માયા મૂકજે, ત્યાં તેને કોઈ દેખી શકશે નહીં કે લઈ શકશે નહીં. ત્યારે એણે તે પ્રમાણે કરી મને સાગરમાં સંઘરવા માંડી. તો પણ હું ત્યાંને ત્યાં રહી અને સંઘરનારો ચાલ્યો ગયો. માટે મને મારી કરનારાઓને હું મૂકીને જાઉં છું, કાં તો એ મને મૂકીને જાય છે. અરે નંદરાજાને ત્યાંથી ગઈ માં ધનતા જેવા રાજાને ત્યાંથી એ ગઈ તો તારે ત્યાં ક્યાં રહેવાની છો ને મને ભેગી કરવાને સાચવવાને આટલો દેખાડો કરે છે. મારી કરી સંચય કરનારા અને તેને ભેળી કરવાને
કુળ કપટ, પ્રપંચ, અધર્મ અને અન્યાય આચરનારાઓને જોઈને માયા નિરંતર હસ્યા કરે છે. માટે માયા ધન તો કેવળ દુઃખોની ખાણરૂપ અનર્થનું મૂળ અને મદ માત્રનું સ્થાન છે. જેમ જન્માંધ કોઈને દેખતો નથી, તેમ મદથી અંધ થયેલો કોઈને દેખતો નથી. માટે દુઃખના ભાજનક રૂપી માયાને ધિક્કારે છે. ધનને ભેળું કરવામાં દુઃખ, સાચવવામાં દુઃખ, વાપરવામાં દુઃખ અને નાશ પામવામાં દુઃખ, આમ સર્વે પ્રકારે ધનમાં તો દુઃખ દુઃખ ને દુઃખ જ રહ્યું છે. પક્ષીઓ વૃક્ષોને આશ્રયને રહે છે, તેમ સર્વ દોષ માત્ર એક માયાને ધનને આશ્રયને રહે છે. ભલે ધનવાન હોય પણ તેને ક્યાં સુખ છે? નથી. તેને ચોરોનો ભય રહે છે. જે રખે કોઈ મારું ધન ચોરી જાય. રાજાનો ભય રહે છે, રખે મારા ધનને દંડી લે. તેમજ તેને માગણીથી, જ્ઞાતિથી અને પોતાના માણસોથી પણ સર્વ પ્રકારે ભયને ભય જ રહે છે. માટે માયામાં તો કેવળ દુઃખ જ છે, પણ જરાય સાર કે સુખ નથી. જેમ વિશિષ્ટાનો કીડો વિશિષ્ટામાં આનંદ માને છે, તેમ માયાના જીવડા માયામાં રચ્યા પચ્યા રહે છે અને તેમાં જ સુખ માને છે. તેને માટે હાય વોય કરે છે, માથા કપાવે છે, અપકીર્તિના ડુંગરે ચડે છે અને પરલોક બગાડી નાખે છે. ધન એ જળ માયા છે અને સ્ત્રી એ ચૈતન્ય માયા છે, પણ બંને સમાન બળના છે. કાંતા જે સ્ત્રી, કનક જે દ્રવ્ય, એ બે રૂપ જે સૂત્ર તેણે કરીને આખું જગત બંધાયું છે. એ બેથી જે વિરક્ત હોય તેને બે હાથવાળો પરમેશ્વર જાણવો. જેમ પરમેશ્વર મળે અને જીવનું કલ્યાણ થાય તો જ તેવા પુરુષ મળે તો જરૂર જીવનું કલ્યાણ થાય. માટે આવા પુરુષો શુભ સંસ્કારી જીવોને મળે છે, બીજાને મળતા નથી. તો ભક્તો, આ કથા આપણે પૂરી કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. અને જો આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. તો બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.